હાય. હું હેલ્પ કરું? યસ પ્લીઝ. યુ નો વોટ મંગલ, આ સગડી મારા જેવી જ સ્ટબન છે. સગડી નહીં, સગડી. ઓય સગડી નહીં, સગડી. સગડી સગડી રાઈટ. હા સગડી. આમ આવી રીતે ટેન્ટમાં રહેવું એ થ્રિલિંગ છે નહીં? યા, અને ચેલેન્જિંગ પણ છે. મને પણ આવું બહુ ગમે. આ બધું સારું થઈ જશે ને પછી આપણે બધા છે ને આ ટેન્ટ લઈને જઈશું સાસણ સિંહ જોવા માટે. સિંહ? લાયન? યા રિયલી? યસ. વાવ મંગલ, હું આવીશ. બટ યુ નો વોટ, વોટ? હું તો રોજ જોઉં છું એક સિંહણ હિંચકા પર બેસે છે. તારા ડેરિંગ નું કેવું પડે. હા, બહુ હિંમત છે તારામાં. સંસ્કૃતિ, આઈ એમ રિયલી સોરી. મારા લીધે જ તને આટલું બધું સહન કરવું પડે છે. લીવ ઇટ ઐશ્વર્યા, તારા મનમાંથી ગિલ્ટ કાઢી નાખ પ્લીઝ. નો યાર, સિરિયસલી મેં બાને બહુ કહેવાની ટ્રાય કરી કે આ બધું મારો વાંક છે, તારો કોઈ વાંક નથી. પણ ઇટ્સ ઓકે, જસ્ટ રિલેક્સ. બધું ઠીક થઈ જશે, રિયલી, આઈ પ્રોમિસ. કોણ છે ત્યાં બહાર લવારી કરે છે? એ હું દાદી. એ દાદી વાળા, એની સાથે વાત નથી કરવાની, એની નથી ખબર તને? આહા, તારે અમારી જોડે બોલવાનું નથી. આપણી કિટ્ટા છે. ખાલી ખાલી. અને સાંભળ, આ ના સળગે ને તો આ કેરોસીન નાખજે એટલે સળગી જશે. હા ને? લે પકડ. ચાલ ચાલ રે. કેશવ થઈ જા તૈયાર. હે આમ હિમાલયને પણ થશે કે કેશવના સૂજ ને કેશવની જોડી આમ બે ઊંચા માયલા છે. હાલ ફોટો પાડું. હેશટેગ ડુંગર બોલાવે છે. એ ભાડાના ભડાકા, આ જો મારા નવા શૂઝ છે. મેડમ સાથે જાઉં છું ડુંગર ચડવા માટે. અચ્છા, સમજી ગયો. એ ના, હવે હજી નથી સમજાણું. આમ કઈ આખી વાત ખબર હોય તો કઈ સમજાય ને. કાલે રાત્રે મેડમ સાથે શોપિંગ કરી આવ્યો ને બધું હમણાં લઈને પણ આવી ગયો. બસ હવે અમે બે નીકળી એટલી વાર. નીકળી ગઈ બિચારી. હા, નીકળી ગઈ એટલે ને મંગલિયા મેડમ ને બિચારી નહીં કહેતો. હા, કેશવ બેઠો છે એમની બાજુમાં. કેશવ જ બેઠો રહેશે એની ભેગો. આ તારી મેડમ ની હાલત દયા ખાવા જેવી થઈ ગઈ છે. એ વાતુમાં મોણ નાખવાને બદલે આમ સટાસટ બોલ ને. શું થયું? જોવું હોય તો જા ગગન મહેલ, તને બધું જ સમજાઈ જશે. હું ઐશ્વર્યાને લઈને આવું છું. એવું તો શું થઈ ગયું? આવો આવો. હવે તો તમારે આજે મારે ત્યાં ચા પીવી પડશે. ચા ભલે અહીંયા બને પણ બનશે તમારા ટેસ્ટની. પીસેલા આદુવાળી. શું કામ જીદ લઈને બેઠી છે છોકરી? જતી કેમ નથી? બા, રીઝન તો મેં કહી દીધું. અને મેં પણ તને કારણ આપી દીધું છે છોકરી. દીકરી પારકી અમાનત કહેવાય, અને પારકી અમાનતને ઘરની બહાર કાઢવાના સંસ્કાર મારા નથી. ને પારકાને પણ ખોટા વિચારોના લીધે હું પોતિકાનો ભોગ ન લઉં. તે કામ એવું કર્યું છે એટલે મારે તને આખરી સજા આપવી પડી. સજા તો હું ભોગવું છું બા. છું ને ઘરની બહાર. આવી તમારા ઘરમાં પગ મૂક્યો તમારા ઘરમાં નહીં ને? શું કામ જીદ કરે છે? જતી કેમ નથી તું? મહેરબાની કરીને તારા ઘરે જા, એટલે અમને પણ શાંતિ અને તને પણ. બા, જસ્ટ ડોન્ટ વરી. જ્યારે ભર વરસાદમાં રાત્રે તમે મને ઘરથી બહાર કાઢતા બે વાર વિચાર નથી કર્યો?
તો હવે શું કામ ખોટી ચિંતા કરો છો બા? મારી સૂર્યા સાથે આ રીતે કોઈ વાત કરવા વાળું છે નહીં. સૂર્યાને આવો જવાબ આપવા વાળી તું છે કોણ? અને તમે કોણ છો મારી પાસે જવાબ માંગવા વાળા? ઓહો, સૂર્યાને હજી તું ઓળખતી નથી. અને તમે મને રાતથી સૂર્યા ઉચાટમાં છે એનું કારણ શું છે તો સમજાય જ ગયું, પણ તે એવું કર્યું શું કે સૂર્યા આટલી અપસેટ થઈ ગઈ? જાઓ આંટી, જઈને બાને જ પૂછી લો, એ જ તમને જવાબ આપશે. અને તારા ઉચાટનું કારણ? તમે મને મળવા આવ્યા હોત તો કહી દીધું હોત. તે મને મારા સવાલનો જવાબ ના આપ્યો. તું છે કોણ? આંટી, આઈ એમ એન અનવોન્ટેડ ગેસ્ટ. મારી ઓળખાણ આપું તોય શું અને ના આપું તોય શું? પણ આ રીતે ટેન્ટ બાંધીને કમ્પાઉન્ડમાં રહેવાનું કારણ શું? લોટ્સ ઓફ રીઝન્સ. એ પણ તમે બાને પૂછી લો ને, એ જ કહેશે તમે. ઓકે, વ્યવહારમાં પોતિકાપણું છે ને વિચારોમાં સ્પષ્ટતા છે. પારકી ને તોય હક જતાવે છે પોતિકા જેટલું. કોણ છે આ છોકરી? એને જોઈને મને એમ કેમ લાગે છે કે સૂર્યાને ખળભળાવી દેનારું વાવાઝોડું હોય. આ શું મમ્મી, સાતમ આઠમે આ વખતે 3 પત્તી અને દોરડા ખેંચ રમવાના છો? ડોબી, તારી સાસુ દોરડા ખેંચ નહીં, ટાંટિયા ખેંચ રમવાની છે. ઘરમાંથી કાઢી તોય પોદળાની જેમ મારા માથે પડી છે ઓલી સંસ્કૃતિ. મારું ચાલે ને તો બે લગાવીને એને ઘર ભેગી કરી દઉં, પણ સૂર્યકાંતાના સંસ્કારની લવારી આડે આવે છે. તો તમે કરશો શું? સંસ્કૃતિને દોરડે બાંધીને દરિયામાં નાખી આવશો? આટલી મહેનત તારી સાસુના નસીબમાં નથી, રોહિણી. એ તો ઘરમાં આવી ત્યારથી જ જોઉં છું. જો તો હવે કરવાનું શું? સોંગ એ ડોબી, મને નહીં, ડોલને શું? હાય હાય, આ તો ઘાસલેટ છે. ઘાસલેટ, દોરડું અને દીવાસળી બધા ભેગા મળે તો શું થાય? બૂમ, ભડકો. હા, બરાબર સમજી. આ ઘાસલેટમાં ડૂબેલું દોરડું આપણે ઓલી સંસ્કૃતિના તંબુની આજુબાજુ પાથરી દઈશું અને દીવાસળી ચાપી દઈશું. પછી આખા તંબુમાં આગ લાગી જશે, તંબુ ભડકે બળશે અને બિચારી સંસ્કૃતિના રામ રામ. સૂર્યા, પોતાના તાપથી ભલભલાને ઓગાળી નાખનારી મારી સૂર્યા આજે કેમ આટલી મૂંઝાઈ ગઈ છે? શું થયું? બોલ ને. બેસ બેસ, અહીંયા બેસ. સૂર્યમંડળ પોતાનો માર્ગ ભૂલે, પણ મારી સૂર્યા નહીં. કોણે તને અંદરથી આટલી હચમચાવી દીધી છે? યમુના ઘર છોડીને એ પછી પહેલી વાર તે મને સામેથી ફોન કરીને બોલાવી છે. એકાંતને પણ એકલું પાડી દેવી મારી સૂર્યા આજે કેમ જાતથી વિખૂટી પડી ગઈ છે? બોલ ને, શું થયું? આ છોકરી
દરેક જળની મૂળ આ છોકરી છે. એની દરેક વાતમાં, એના જવાબમાં, એની દલીલોમાં, એના દરેક તર્કમાં મને મારો અતીત સંભળાય છે. જાણે કંઈક અમંગળ થવાનું હોય એવો ભાસ થાય છે. વર્ષો પહેલા જે બની ગયું હતું લાગે છે કે એવું જ મારી ઐશ્વર્યા સાથે બનશે. ઐશ્વર્યા પણ યમુનાની યાદ આવે છે ને? યાદ કેમ ન આવે સૂર્યા? લોહી છે તારું. પણ એની યાદ મને પીડા આપે છે. માફ કરી દઈશ તો મનની પીડા ઓસરી જશે. શું કામ દર વખતે મારે જ નમતું જોવાનું, મારે જ આંખ આડા કાન કરવાના, મારે જ ભારે હૈયે બધું ભૂલી જવાનું? શું કામ? કહેવાય છે ને, ભૂલે એ ભગવાન. નથી બનવું મારે ભગવાન. શું કામ આટલું સહન કરવા માંગે છે સૂર્યા? એ જ મારો સ્વભાવ છે, અને સ્વભાવ લાકડે જ જાય. પહેલા યમુના, હવે ઐશ્વર્યા, હવે આ છોક. સૂર્યા, મારી સહન શક્તિની હદ આવી ગઈ છે ઇન્દિરા. કોણ જાણે કેમ પણ. સૂર્યા, અઘરામાં અઘરી પરિસ્થિતિ કે સંજોગોની સામે તું અડીખમ ઊભી રહી છે. એ ન ભૂલ કે વામનમાં પણ તું વિરાટ છે. કે મને કોણ છે? સંસ્કૃતિ. શાક, દાળ, ભાત, ફરસાણ, મિષ્ટાન, કચુંબર અને સાથે છાસ પણ. જો મને ગુરુ બનાવવી હોય તો, ન થઈ શકતું હોય તો અત્યારે જ ના પાડી દે. હું બધું કરીશ. વાહ છોકરી, તે તો કમાલ કરી નાખ્યું ને. ભગવાનને ભોગ ધરાવવાની તૈયારી કરો. આવનારા મહેમાનોને જમવાનું પીરસવાની તૈયારી કરો. ઐશ્વર્યા, તારે બા સાથે વાત કરવી પડશે. કહેવું પડશે તારે મનમાં શું છે. બા, મારે ધ્રુવ સાથે લગ્ન નથી કરવા. ચિંતા નહીં કર, સૌ સારા બના થશે. ખબર નહીં કેમ પણ મને બહુ મૂંઝારો થાય છે. તું આજે અહીંયા રોકાઈ જા ને. સોરી સૂર્યા, મારે પણ ઘરે રાંધણછટ ને શીતળા સાતમની પૂજાની તૈયારી કરવાની છે. પણ તું જોજે ને, બીજી વાર તું મને ફોન કરે ને એની પહેલા દોડતી હું તારી પાસે આવી જઈશ. નીકળું? યાદ રાખજે સૂર્યા, પર્વતને કાંકરીની ને બાજને વીજળીની બીક નથી લાગતી. ત્યારે તું તો આ ઘરના તારામંડળનું છત્ર છે. તું જોજે ને, બધું બરાબર થઈ જશે. બસ તો હિંમત રાખજે. સૌ સારાવાના થશે. જાઉં છું. નહીં, જઈશ. અપમાનજનક રીતે કાઢી મૂક્યા પછી પણ એ ઘર છોડવા તૈયાર નથી. હકથી ઘરમાં જ રહે છે. હેતુ શું છે આ જીદનો? કયા ભાવથી આટલો હક દેખાડે છે? દેખાય છે એ જ ભાવ છે
કે પછી જુદા જ કારણથી એ ગગન મહેલમાં આવી છે? જાણવું તો પડશે જ કે આ છોકરી છે કોણ. મમ્મી આ ઐશ્વર્યા શું ખોખા ખોડા કરે છે? ગાય દોઈને કૂતરા પાય. એટલે અરે ઓલી બહાર જે રસ્તા પર બેઠી છે ને એને માટે ટિફિન ભરે છે. ભગવાન જાણે આવા તો વૈષ્ણવ પરિવારમાં કેટલા ભર્યા છે. તો મમ્મી તો એમ કહું છું જ્યારે આપણે તંબુમાં આગ લગાડશું ત્યારે ત્યારે ઓલી તંબુમાં હશે તો એને તંબુમાંથી બહાર કાઢવાનો મેં રસ્તો કાઢી લીધો છે. બસ આગ લગાડીને આપણે જોર જોરથી બૂમ પાડવાની. બહાર નીકળ એમ. અરે ભગવાન ક્યાં સુધરશે તું? બહાર આવો એમ નહીં, આગ લાગી એમ કરીને બંને જોર જોરથી બૂમ પાડવાની. એટલે ત્યાં આગ હશે તો એ બહાર આવી જ જશે ને સાંભળીને. પર મમ્મી આપણે એને કોઈ ઈજા જ નથી કરવી તો આટલી લપ શું કામ કરવાની? એને પરચો બતાવવા. એને પણ ખબર પડે કે એને છાયાને છંછેડી છે. જે છાયાને છંછેડે એને હું છઠ્ઠી યાદ દેવડાવી દઉં. ખબર જ પડવી જોઈએ. શું કરે છે? મમ્મી ધીમે બોલ ને. શું કરે છે તું? અરે ધીમે તો ઊભી રહે. સંસ્કૃતિ માટે જમવાનું ભરું છું. શું કામ હાથે કરીને તારે બાની નજરમાં ચડવું છે? મમ્મી સંસ્કૃતિની આ હાલત મારા કારણે થઈ છે. તને નથી દેખાતું એ આટલી હેરાન થાય છે મારા લીધે. કાલે આપણા ઘરે જમવાનું નહોતું બન્યું, આજે પણ આપણા ઘરે આજે તહેવાર છે અને આજે પણ હું એને જમવાનું ન આપું કેવું લાગે? અને બાને ખબર પડશે તો? માને નહીં ખબર પડે. માં ઇન્દિરા માસી સાથે રૂમમાં બેઠા છે. માસી ક્યારના ગયા. હું જોઈ લઈશ. બાને નહીં ખબર પડે, તું ચિંતા નહીં કર. હા હું આપી દઉં. ભાઈ સાહેબ આ કે તો હદ કરી. આ ગગન મહેલના કમ્પાઉન્ડમાં બોડિયા બિસ્તરા લઈને આ તંબુ બાંધીને રહેવા માંડી છે. એનો હેતુ એક જ છે, માં અને બાને એક કરવા. અને એટલે જ પોતાનું કર્મ પૂરું કરવા માટે એ મચી પડી છે. ભગવદ્ ગીતામાં તો એ જ કહ્યું છે, તું તારું કર્મ કર્યા કર. અને સાહેબ તમને કહું, આજના જમાનામાં પણ ગીતાનું મહત્વ એટલું જ છે. હા કે અરે હમણાં થોડા દિવસ પહેલા જ મને એક સજ્જન મળ્યા. મને કે સાહેબ છેલ્લા 25 વર્ષથી હું ગીતાનો ઉપદેશ રોજે રોજ સાંભળું છું. એ જે કહે છે એ જ પ્રમાણે જીવું છું. હું તો ગળગળો થઈ ગયો કે આજે પણ આવા માણસો જીવે છે. પાછળથી ખબર પડી એમની વાઈફનું નામ ગીતા છે. આવું છે સાહેબ. પણ એક હકીકત સમજી લેજો, પત્ની સામે જો મૂંગા મંતર થઈને રહેશો ને તો સુખ તમને શોધતું આવશે. પણ સાહેબ તમે મૂંગા મંતર થઈને નહીં રહેતા. રાત્રે 8 વાગે વાઈફને યાદ અપાવજો, એપિસોડ જોવાનો છે. ને તો ઘરમાં મેથી પાક મળશે. અરે આ મેથી પાક પરથી યાદ આવ્યું, ગગન મહેલમાં મેથીના ગોટા અને દૂધ પાક બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે આ છાયા જન્માષ્ટમી ઉજવશે કે પછી ઘરમાં હોળી પ્રગટાવશે. મારી બેટી એવા કાવા દાવા કરે છે ને કે આપણને એના પર દાજ ચડે, સાથે સાથે સાલી જોવાની એ મજા આવે, है ना? तो चलिए कल फिर मिलते हैं. जय द्वारकाधीश.